અમારે ઘૂઘો હતો ને, ઘૂઘાના લગ્ન થયા ને એટલે બિચારે કન્યા જોયેલી નહીં, પરણીને વહી આવ્યા. એ પાછા માંડવામાં ઘૂંઘટ તાણેલો હોય, જોયેલા તો નહીં જ. એટલે બિચારો પરણીને ઘરે આવ્યા ને પછી અમારે ઘૂઘો ઉતાવળો થયો કે કારે હું એને જોઈ લઉં કેવા હશે. ગયો રૂમમાં, જે ઓરડામાં જે રૂમમાં આ બેઠા હતા ત્યાં ગયો અને આમ જા ઘૂંઘટ ઉગાડ્યો તા તો ઘૂઘો બે ભાત થઈને પડી ગયો. બાપુ ડુંગળી જવડું માથું, ડાળિયા જેવી આંખ્યું, ત્રણ બહેનો વાન ભેગો કરો એવું મોઢું, આંખ્યું દાંત બે જ દેખાય, બાકી કલર જાય તો પૈસા. એ ભાઈ હરખું કરો ને, હું કામ તમે આપણા માઇક ને તાળીઓથી બતાવો. હા, માઇક ને વાઇફ નું બહુ ધ્યાન રાખવાનું. લગ્ન કરવા તો હારી વાઇફ જોવે, પ્રોગ્રામ કરવો તો આવા હારા માઇક જોવે. પણ વાઇફમાં માઇકમાં ફેર એટલો, આની સામું બોલી એકાય, આને બંધ કરવાની છાપે આવે. જ્યારે કયો ત્યારે પાછું ઉપડી દે. આ બગડ્યું હોય તો રિપેર થાય ભાઈ, અને આ નો ફાવ્યો તો અડધી કિંમતમાં દઈએ દેવાય. પણ ઓલાએ જ આમ ઘૂંઘટ ખોલ્યો ભાઈ, તા તો ગોથું ખાઈને સકરિયા જેવી આંગળીયું પડી ગયો. તો ઓલી બિચારીને શું થયું કે આ રોયાને વાય આવતી લાગે, તો ડુંગળી ભાંગીને હું ગાડીને જોડું હું ગાડ્યું, પાણી સાટ્યું, અડધો કલાકે ભાનમાં આવ્યો. અડધો કલાકે ભાનમાં આવ્યો ત્યારે એની પત્નીએ પૂછ્યું, હા આમ શું કરો છો? હું પરણીને હાલી આવું, કાલ ગામની બજારમાં પાણીની હેલ લઈને નીકળીશ, તો કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો એ ભાઈ ઈકો કાઢ નાખો ને, સમજાય એવું કરો. સેજ ઇફેક્ટ સેજ રાખો, ભર્યું ભર્યું લાગે મારો બાપ. બસ ક્યાં હતા? કાલ હું શેરીએ નીકળું. કેટલું સરસ સાંભળો છો, હું તમારી માટે હું તાળી પાડું છું. એક જગ્યાએ મેં આવી રીતે ભૂલી ગયો ને બોલતો બોલતો, મેં કીધું આપણે ક્યાં પગ્યા? તો કે એના તમે પૈસા દે, તમારે ધ્યાન રાખવાનું. ઓલી બાઈ બિચારી એટલું બોલી કે મારે કાલ હું ડેલી બજારમાં નીકળું, મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, ભડનો દીકરો આમાં કોણ તારી હામો મીઠ માંડે એમ છે. અને લાજ કાઢવી હોય ને તારે મને જીવવા દેવો હોય તો મારી એકની લાજ કાઢી છે. સાહેબ, રૂપની જરૂર નથી, ગુણની જરૂર છે. જેનામાં ગુણ હોય, જેનામાં હા રૂપ ને ગુણ બે હોય તો કોઈ, અને રૂપાળું રહેવું જરૂરી છે. આ સત્ય કહું સાહેબ, ભગવાને માનવ દેહ આપ્યો, ટના ટન જો ને યાર, પછી કે હા એમ જીવાય યાર? નહીં, ટનાટન જો. બ્યુટી પાર્લર નો પૂરેપૂરો ઉપયોગ કરો. મારા હમ જરાય મજાક નથી કરતો. રૂપાળું રહેવું એ આપણો જન્મજાત અધિકાર છે. અને તમને ત્રીજી વાત કહું, સંતો બેઠા છે ને કહું, માં ભગવતી લક્ષ્મી એ રૂપની ઉપાસના છે. જ્યાં રૂપ સરખું હોય ને ત્યાં લક્ષ્મી રાજી બહુ થાય. આ સંતો શું કામ એનો શિંગાર છે સાહેબ, તિલક. અને હું તો એટલું કહું, હિન્દુસ્તાનના તમામ માણસના કપાળે તિલક હોવું જોઈએ સાહેબ. તમારા હાથમાં માળાનો બેરખો હોવો જોઈએ, તમારી ડોકમાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. આ તમારો પરિચય છે. નરું સત્ય કહું છું, ઘણા ઘરે ગાયું નહોતી રાખવા દેવી ને, મારા કેવી વાત કરે, ઘીરે ગાય ન બંધાય, એમાં 33 કડી દેવું હોય, આપણેથી નિરાણું ન હોય તો એ નારાજ, તારથી નારાજ નહીં થાય, રાખતો કરો ઘીરે. આવ સટકી જવા હાટો આવી વાતો હું કામ કરે? એક જગ્યાએ હું ગૌશાળાનો પ્રોગ્રામ બાપુ પૂરો કરીને જતો હતો, ખૂટ્યો મને ફટકાણો. હા હિંગડે લીધો. એ મેં કીધું હું કામ મારસ? મને કે ગાયોના લાભાર્થે પ્રોગ્રામ કરો, અમારે લાભાર્થે કરવાના જ નહીં. લે હા રડા. મેં કીધું ગમે ત્યાં માથું મારીને ખાઈ લે, અહીંયા તો ગાયોની જ ઉપાધિ. ખરેખર
જીવન જીવન બહુ મજા આવે. એટલે લગન વાથી છે, લગનની લગન છે યાર. હે ભણવું ને હે હાલે પણ ભણવું તો જોવે જ ને બાપુ. મારે અમુક અમુક જગ્યાએ ઘણી વાર મારા પ્રોગ્રામમાં કેવું થાય ખબર, મને ખબર ન રહે હું ક્યાં સોવે. મારો પહેલી વાર સાબરમતી જેલમાં પ્રોગ્રામ, હું લગભગ બધી જેલમાં જઈ આવ્યો, એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે ઊંધું ન લેતા. સાબરમતી જેલમાં મારો પ્રોગ્રામ, ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હતા પારસગી સાહેબ, અને 4000 કેદી, જૂની નાન, નવી નાન, કાશી નાન, પાકી નાન. એટલે જૂની નવી 2 જેલ છે, અને કાશી સજા ને પાકી સજા. એટલે તમે પાછું એમ થાય કે માયાભાઈ વળી ક્યાં 4000 કેદી બેઠેલા ને એટલું ઓડિયો 4000 નું મળી જાય. એટલે અમે તો પછી અમને ખબર જ ન રહી અમે ક્યાં સહી. અને અમે રોજ જે બોલતા હોય ને એવું બધે બોલાઈ જાય. તો મારે વળી અહીંયા બોલાઈ ગયું, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. તો સામે ડોળાતી રહ્યા કે હું આ કોણ લાવ્યું, આને કોણ લાવ્યું આમાં. મેં કીધું તારું ગોથું ખવાઈ ગયું, આપણે બોલવામાં ભૂલ પડી. પણ મેં કીધું હવે જે થાય એ બોલ્યા છે બોલ્યા છે. હા હું મારા શબ્દો પાછા ખેંચ્યું છે એવું ન હાલે હાવ. હા ઝૂક્યા કે ઝૂકી જવાનું એમાં કઈ. હા ઘણા એમ કહેતા કે તમે આવું બોલ્યા છો, માફી માંગી માગી લેવાની. એને ટુકડો આપ્યો છે, આપણે ખરાબ તો નથી જ બોલ્યા. મારે અહીંયા થઈ ગયું કે સારું આ ગોથું ખવાઈ ગયું. આપણે ગાડી લઈને જતા હોય ને લોંગ રૂટમાં, અને કદાચ ઝોકું આવી જાય અને લાગે કે આપણે રોડની નીચે વહી ગયા, પછી પરાયણે રોડ ઉપર ચડાવવાની ટ્રાય નહીં કરવાની, સીધે સીધી જવા દેવાની. ખેતર આવે ને ખાળિયું આવે, ભફડો કરતા નીકળી જાય. પછી પરાયણે ખીચી ખીચી કરવા જાય ને એમાં ગોથા ખાઈ જાય છે. પરાયણે ડાયું નહીં થવાનું. મને થયું મેં કીધું મારે બોલાવાનું છે પવિત્ર જગ્યા, એટલે તરત જો સદગુરુની કૃપા હોય ને એટલે તરત વિચાર આવી જાય. એટલે મેં બાપુ કીધું કે નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. મારો નારાયણ જેલમાં જન્મ્યો છે ને કામ મુક્તિ દેવાના કર્યા છે. ત્યાં તો બધા તાળીઓ પડી, એ તો આપણે ખબર જ નહોતી. એ કે ભલે હવે થોડાક દી રહેવાય એ કે લે. પણ એક જણાનો મગજ જો આવીને મને કે માયા હવે જ થયો. મેં કીધું કા? મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેતા પીડ્યા હતા, અને હમણાં 15 વર્ષથી જામીન નથી મળતા. મીઠું બોલાય, પણ વાત એ છે સાહેબ, લગ્ન તો જોવે છે. એટલે મારે શિવરાત્રીના મેળામાં બાપુ બોલાઈ ગયું આ લગ્ન વિશે. મેં કીધું આ પૃથ્વી ઉપર આ દુનિયામાં કોઈ લગ્ન વગર બાકી છે જ નહીં. જુનાગઢમાં બોલાય બાપુ 15 શીપિયા ઉષા છે ઓલી ગલ્યો. અરે માયા को नीचे उतारो, क्या बोल रहा है, हमने कब लगन किया है. એટલે મેં કીધું બાપુ તમે અમારા બાપ છો, પણ મને આખો સાંભળો, તમારા લગ્ન થયા છે એમ કીધું. તા તો બાપુ સારું છું, 2 જણા પકડી લીધા. બાપુ ઘડીક બેસી જાઓ, સાંભળી જાઓ. અહીં પેલા કે હું સાંભળું. મેં બાપુ તમારા લગ્ન થયા, અમારા લગ્ન થયા, પણ તમારા અમારા લગ્નમાં બાપુ ફેર એટલો હતો, અમે ચોરીમાં ફેરા ફેર્યા. અને આ દેશના સંતે સંયમવર કીધો ગુરુના દેશમાં, પછી પરણે શબ્દ ને સુરતા નાર. સદગુરુનો શબ્દ અને સંતની સુરતા, એ બે જયારે ફેરા ફેર્યા ત્યારે અંદરથી સંત પ્રગટ થયો. સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. એ તો મરજીવા હશે ઈ વિવાને માણશે, જ્યાં કાયરના નહીં કામ ભલા માણા. એટલે એ વસ્તુ જરૂરી છે. એક વરરાજો ફેરા ફરતો હતો, વરરાજો ફેરા ફરતો હતો, અને લગન છે યાર, તમને ભલે ગમે એમ લાગે. યાર તમે જો ભણવા ગયા ત્યારે તલવાર રહી ગયો હોય ને સાફો રહી ગયો હોય ને, હજી તોય હવે તો ઘણું હળવું છું. નહીંતર અમારા સમયમાં વરરાજાને અગાઉ કહી દે તારે મોઢે ભાર હોય, તારે બહુ નહીં બોલવાનું. એટલે વરરાજો આમ હજળ જ રહે. હાવ કોક બોલાવે તો આખો ફરે. માવો ખાવ, ચા પીવી, શું વરરાજાનો જમાનો આવે યાર. વરરાજો આમ પેલો ફેરો ફરતો હતો, હજી પા ફેરો હાલે ને એટલે ખેતરપાળ આવે, જે ફેર્યા હોય એને ખબર હોય. એ ખેતરપાળ ને વરરાજાનો પગનો અંગૂઠો અડાડવો પડે.
હું કામ અડાડે ને શું છે એ બધી મને ખબર છે, પણ મારે કહેવાની જરૂર નથી. તમને બધાને ખબર જ હોય, તમે કઈ ઓછા નથી, બધાને ખબર જ હોય. હું કામ અંગૂઠો ત્યાં અડાડો હોય, ઉકરડી કોણ છે શું છે એમાં મારે નથી જવું, પણ આને અંગૂઠો અડાડ. ગોર દાદા ઉભેલા ભાઈ આપણા ગામડાના પવિત્ર બ્રાહ્મણ, એ કંકાવટી ચોખાની થાળી હાથમાં લઈને માંડવાની વચ્ચે ઉભેલા. જ્યાં વરરાજો ખેતરપાળ પાસે આવ્યો, આણ ગોર ઓમ શુભ લગ્ન મંડપ મધ્ય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. વરરાજાનો પગ બૂટ મારો નહીં નીકળે, નહીં નીકળે એટલે નહીં નીકળે. ફટાકડા ફૂટશે એટલે ફૂટશે. ગગુડીઓ ગોરદાદા કે બાપા વિધિમાં કઈ ભૂલ નો હાલે. વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને એનો અંગૂઠો ડાળો. અણવર કાઢ્યો ગોરદાદા બીજા 100 રૂપિયા, પણ વરરાજાનો અંગૂઠો રેવા ગયો નહીં બાપા. વિધિ એટલે વિધિ બાપા, વિધિ નામ અમે માનીએ જ છીએ બાપા, પણ ગોર બાપા આજના લગ્નમાં વિધિમાં થોડોક ફેરફાર કરો બાપા. આલ્યો બીજા 500 રૂપિયા, પણ તમારો અંગૂઠો ડાળી ગયો, વરરાજાનો નહીં. ગોરદાદા કે સોખવટ કરો, અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી, અને તમે ખેતરપાળને હું કામ ખબર પડવા માંગો છો? પણ સાહેબ મારે જે ભૂલાની બધી તમે જવો, હજી આમ ગોટો વાળી દો, હવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દઉં. પણ સાહેબ ગાયું માટે ભેગા થયા છે એ તારી મોરાલીએ મોયને 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ કેવી મહાળી વગાડી છે સાહેબ કે કાન તારી મોરાલીએ મોયને ઘરનો ભેલો કીધો. શબ્દમાં ધ્યાન આપજો, પાછા શબ્દ પકડશો મને મજા આવશે. એવા હરવા હાથની રે બુઢા રાજની એ ધીરે ધીરે બીજો ગણ ચાલે માગી એ તમા મારા નથી ક્યારે વગાડી એ ખમા 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 મારા નંદજી નલા ક્યારે વગાડી
કનૈયા મુરલી વાળા રે તમે છો રાધા વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે વાલીડા મુરલી વાળા રે છતાં લાગો અમને વાલા રે વાલીડા મુરલી વાળા રે લાગો છો ગોરું પાલા રે કનૈયા મુરલી વાળા રે છોડ છે એને મને માયા